ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હેપી ન્યુ યર 2021 માટે એડવાન્સમાં સૌને નવા વર્ષની શુભકામનાઓ। 2020નું વર્ષનું વર્ષ અહીંયા પૂર્ણ થાય અને નવા વર્ષમાં કંઈક નવું મળે એવી આશાઓ આપણે રાખીએ છે। જે કંઈ પણ સંભાવનાઓ સાથે દુર્ઘટનાઓ સાથે 2020 પૂરું થયું અને તેનાથી ઉજળું અને સારું 2021 આવે એવી આશાઓ રાખી અને તમને બધાને શુભકામનાઓ। આ વર્ષના અંતિમ લેક્ચરમાં સ્નીફિંગ સ્ટોરીઓ વિશેનું અંતિમ ચેપ્ટર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। એ અંતિમ ચેપ્ટરની શરૂઆત આપણે આજે કરવાની છે। પહેલા સિલેબસની ચર્ચા કરી। સ્નીફિંગનું અંતિમ ચેપ્ટર છે 5 નંબરનું ચેપ્ટર। એનું ટાઇટલ આપવામાં આવ્યું છે સ્નીફિંગમાં ચિત્રનો ઉપયોગ। એમાં જે અહીંયા પેનલમાં તમે જોઈ શકો છો કે માત્ર એક જ પોઈન્ટ પરીક્ષાની અંદર છે, બાકીના તમામ પોઈન્ટ પરીક્ષામાંથી દૂર કરી દેવામાં આવ્યા છે, અભ્યાસક્રમમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે। તો આજનો એક પોઈન્ટ આજના લેક્ચરની અંદર જ પૂરો થઈ જશે અને આજે આ સ્નીફિંગનું જે સમગ્ર પ્રકરણ છે એ આપણે આજે પૂરી કરીશું। એટલે વર્ષના અંતના લેક્ચરમાં સ્નીફિંગનો અંતિમ લેક્ચર આપણે પૂરી કરી અને વર્ષને વિદાય લઈશું। તો ચેપ્ટરની શરૂઆત પર આપણે જઈએ પહેલા તો સ્નીફિંગમાં ઇમેજનો ઉપયોગ ઘણી વખત સ્પષ્ટતા માટે ક્લિયરિંગ માટે ઘણી વખત ઇમેજનો બેકગ્રાઉન્ડની અંદર ઉપયોગ કરતા હોય છે। તો ઇમેજ કઈ રીતે ઉમેરી શકાય એના વિશે આપણને આપેલું છે। તો અહીંયા જે પ્રમાણ આપેલું છે એ જ પ્રમાણે આપણે આગળ કરવાનું છે। તો બે પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે। ફાઇલ મેનુમાં ઇમ્પોર્ટમાંથી ઇમેજ ઉમેરી શકાય અથવા તો કંટ્રોલ પ્લસ એનો ઉપયોગ કરી શકાય। આ વસ્તુ આપણે પ્રેક્ટિકલની અંદર જોઈએ। આપણું કેનવાસ છે, આપણું ટૂલબોક્સ છે, તમને અગાઉ પણ કીધેલું હતું એ પ્રમાણે આપણે હંમેશા પેનલને સૌપ્રથમ રિસેટ કરી દેવાની છે। એ જ પેનલ જે હોય એ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય આપણી સાથે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇમેજ ઉમેરવા માટે તમને જે આપેલું છે કે અહીંયા જવાનું ફાઇલમાં અને ત્યાર પછી ક્યાં જઈશું ઇમ્પોર્ટની અંદર અથવા તો કંટ્રોલ આઈ અહીંયાથી એક ઇમેજ તમારી જે કોઈ પણ ડ્રાઈવની અંદર હોય તો અહીંયાથી હું એક ઇમેજ સિલેક્ટ કરું છું। આ એક ઇમેજ સિલેક્ટ થઈ ગઈ છે, ઇમેજનો ઉમેરો થઈ ગયો। અથવા તો અહીંયા ફાઇલ મેનુનો મેં ઉપયોગ કરેલો। આ ઇમેજને ડિલીટ કઈ રીતે કરી શકાય તો અહીંયા ઇમેજ ઉમેરી તો અહીંયા એનું એક લેયર બન્યું, એ લેયર ઉપર રાઈટ ક્લિક કરો, ડિલીટ લેયર, એટલે ઇમેજ દૂર થશે। અથવા તો કંટ્રોલ આઈ નો ઉપયોગ કરી પણ તમે ઇમેજ ઉમેરી શકો। અહીંયા મેં કઈ કી પ્રેસ કરી છે વિદ્યાર્થી મિત્રો? કંટ્રોલ આઈ, છેલ્લે આવી ગયું ઇમેજ, એટલે એક ઇમેજનો ઉમેરો અહીંયા થઈ ગયો। હવે ઇમેજમાં તમને જો માત્ર બે જ ડગ ઉમેરી શકે કે જ્યાંથી તમે ઇમેજ નાની અથવા તો મોટી કરી શકો, અન્ય કોઈ પ્રકારની કરી શકતા નથી। તો નવા ડગ ઉમેરવા માટે શું કરી શકાય? તો ઇમેજ ઉપર રાઈટ ક્લિક કરો, ન્યૂ લેયર અને ટ્રાન્સફોર્મ ની અંદર જશો તો એમાં જો રોટેટ નામનું લેયર છે, રોટેટ નામનું લેયર છે, એ રોટેટમાં જો ડક આવી ગયા તો એના મદદથી તમે ઇમેજને રાઉન્ડેડ ફેરવી શકો છો। રોટેટ ને ઇમેજની સાથે જો તમારે જોડાયેલું જ રાખવું હોય તો એનું તમારે શું બનાવી દેવાનું છે? ગ્રુપ। આ ગ્રુપ તો ઇમેજ એકબીજા સાથે જોડાઈ ગઈ। હવે રોટેટની જગ્યાએ આપણે એક નવું લેયર એની સાથે ઉમેરીએ। સ્માઇલની અંદર રાઈટ ક્લિક કરી ન્યૂ લેયર, ટ્રાન્સફોર્મ અને સ્કેલ। આ શાના માટેનું છે? તો ઇમેજને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીએ, સોરી, ઇમેજના કદની અંદર વધારો ઘટાડો કરી શકાય। કદ મોટું થયું, નાનું થયું, શેના મદદથી? સ્કેલ નામના લેયરની મદદ। આની જગ્યાએ હજુ એક લેયર ઉમેરી દઉં છું, ન્યૂ લેયર। એ લેયરને આપણે નામ આપીએ છીએ ટ્રાન્સલેટ। ટ્રાન્સલેટ લેયર ઇમેજને ખસેડવા માટે ઉપયોગ છે। ઓકે, તો આ ત્રણ લેયર આપણે અલગ અલગ રીતે ઉમેરી દઈએ। ફરીથી એક નવું લેયર અહીંયા તમને ઉમેરીને બતાવી દઉં। ટ્રાન્સફોર્મની અંદર જઈ અને રોટેટ કે જેના મદદથી ઇમેજને ગોઠવી શકાય। આ ત્રણ લેયર યાદ રાખવાના છે અને જે વસ્તુ તમને કીધેલી એ યાદ રાખવાની। ઇમેજ ઉમેરવા માટે શેનો ઉપયોગ થશે? કંટ્રોલ આઈ નો, જે અહીંયા બુક્સ ની અંદર પણ આપેલું છે, અથવા તો ફાઇલ મેનુમાં જઈ ઇમ્પોર્ટ્સ ની અંદર। બીજા ટૂલ્સ તમને કયા કીધા? તો ઇમેજનું કદ બદલવા માટે ગ્રીન ડક આપણા માટે જોઈએ છે, બરાબર છે? તો
એના માટે આપણે શેનો ઉપયોગ કરેલો હતો? ટ્રાન્સલેટ લેયરનો ઉપયોગ કરેલો હતો, સ્કેલ લેયરનો ઉપયોગ કરેલો હતો. અહીંયા મેનુ તમને બતાવ્યા એ પ્રમાણે તમારે એ કરી લેયરની અંદર જવાનું, રાઈટ ક્લિક કરવાનું, શું કરવાનું? ન્યૂ લેયર ટ્રાન્સફોર્મ, રોટેટ થી ગોળ ફરશે, ટ્રાન્સલેટ થી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો અને સ્કેલ થી એના કદને અંદર વધારો ઘટાડો કરી શકો. તો આ ચેપ્ટર ની અંદર આટલું જ હતું. આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા વર્ષમાં નવા ચેપ્ટરની સાથે 2021 ની અંદર ફરીથી મળીશું. ત્યાં સુધી વિરામ લઈએ. બાય.